પરીક્ષા આવે અને જાય એમાં કોઈ ટેન્શન લેવાનું જ નહીં. ખાઈ પીને મોજ કરવાની. ગઈ પરીક્ષામાં તારા માર્ક્સ ઓછા આવ્યા હતા. તારા બાપા અને સાહેબે તને મારે તો યાદ છે ને? યાદ છે. આવો માર તો હું તો રોજે ખાઉં છું. એ કે તારા બાપાને તારા ઉપર કેટલો વિશ્વાસ? મારા બાપાને મારા ઉપર એટલો વિશ્વાસ જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી જૂના ચોપડા વેચે જ નહીં. એમને ખબર છે આ બાપુનું રિઝલ્ટ કેવું આવે છે. તારા બાપાને તારા ઉપર કેટલો ભરોસો? મારા બાપાને મારા ઉપર એટલો વિશ્વાસ કે રિઝલ્ટ આવવાનું હોય એના 3 દિવસ પહેલા તો તે દિનાદિન કરવા મંદિર જાય છે. મારા બાપા તો પરીક્ષામાં લોહી પી જાય છે. ચલ આ બધું જો પરીક્ષા આવે અને જાય એમાં કોઈ ટેન્શન લેવાનું જ નહીં. આપણે ચલ બધા મિત્રોને બોલાવવા જઈએ. હા ચાલ. એ ટપુડા શું કરે છે? દેખાતું નથી. છું શું કામ ટપુડા? પરીક્ષાની તૈયારી કરું છું. એમાં વાંચવાનું થોડી હોય. અરે તને ખબર તો છે મારા બાપાનો સ્વભાવ કેવો ગુસ્સો વાળો. તને ખબર છે મારા બાપાનો સ્વભાવ ક્યાં શાંત છે? દરરોજ ધીનાધીન ચાલુ જ હોય છે. એમાં વાંચવાનું ના હોય. મૂક આ બધું. લે આ તો પડી ગયો. અલા ટપુડા આપણે તો ભણવા ના હોય, આપણે તો ભેંસો દોવા જવાની હોય. મારા બાપા એ ભેંસો લઈ આલી, ભેંસો નામું દોવા બેઠો, પરીક્ષા આઈને થઈ રમડો ભમડ. એટલે પૂરા ચાલ રમવા. અરે મારા બાપાને ખબર પડી જશે તો? એટલે તાર બાપા નહીં ખબર પડે તો તાર બાપાને મૂરખ બનાવવાના. અલા જોઈ લે ટપુડા, પુષ્પા ઝુકેગા નહીં સાલા. અલા ટપુડા જોઈ લે, પુષ્પા ઝુકેગા નહીં સાલા. પટી ગયું. જો જીવી, આપણી ઘરે મહેમાન આવે છે ને તો તું એને હાચવી લેજે. પાવડો રિપેર કરાવવાનો છે એટલે હું વાડીએ લેવા જાઉં છું. ભલે ભલે. હેલો, જીવી સ્પીકિંગ. હું જીવતી બોલું છું. જીવતી હોય તો જ બોલે ને. બોલ. ઘણા દિવસે મોટી બેનની યાદ આવી હે? એ જીવી, તારે ત્યાં જે મહેમાન આવે છે ને એ ગુંદરિયા મહેમાન છે. ગુંદરિયા મારે ત્યાં 15 દી રોકાણા. એ બધાયનું ભરબારું કરે છે. મફતિયા છે મફતિયા. હારું તે ફોન કરી દીધો. હવે જો એની મજા આવી ક્યાં લાગે છે. હવે પછી વાત કરીશું. એ ખુલ્લું છે, આવી જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. દાન ગળી દાન ભાગ. અમારા ઘરે તમારા પગલા પડ્યા. ઈ અહીંયા તો બહુ મજા આવશે. આપણે મહિનો ખેંચી લેશું. હું કીધું કાઈ નહીં. મારા આતા નથી દેખાતા. અરે કેમ, શું થયું માજી? તમારા હાથનું મગજ ચસકી ગયું છે બે. હા. અરે શું કરે છે? મારા ઘરે જે કોઈ મહેમાન આવે ને એને પાવડે મારે છે. તો ક્યાં છે? વાડીએ પાવડો લેવા ગયા છે. આ પેલા ક્યારે આવું થયું છે? ગઈકાલે 2 મહેમાન આવ્યા હતા. અસલ તમારી જેવા ડાયા નવરા. એના હારું મેં ભજીયા બનાવ્યા. પણ તમારા હાથે આવી એને પાવડે એની ચટણી બનાવી નાખી. સારું
સારું કીધું તમે કહી દીધું. હવે રામ રામ નીકળીએ છીએ. એ મારા હા ચા તો પીતા જાઓ. ચા તો પી લઈ. ભલે બા બનાવ. દૂધ વાળી બનાવો કે કાવો? કાવો તો પીએ જ છીએ. આજે દૂધ હોય ઠપકારીએ. મીઠી બનાવું કે મોળી? મોરી તો પીએ જ છીએ. આજે મીઠી ઠપકારીએ. તો પછી સૂંઠ નાખું કે આદુ? કોરી કાચ તો પીએ જ છીએ. આજે આદુ હોય ઠપકારીએ. કાબી નાખું કે કપમાં? રકાબીમાં તો પીએ જ છીએ. આજે કપમાં ઠપકારીએ. કાચનો કપ કે સ્ટીલનો કપ? કાચના કપમાં તો પીએ જ છીએ. આજે સ્ટીલમાં ઠપકારીએ. અરે વાહ માજી, તમે તો જાદુગર. બે સેકન્ડમાં ચા બનાવી. હે આ તો ખાલી છે. ભરેલી તો પીધી હશે. આજ ખાલી ઠપકારો. જલ્દી બાયણું ખોલ. આ મહેમાન આવ્યા છે કે નહીં? ભાગો ભાગો. ભાગો. એ ખોલું. તમારા હાથમાં હું છે? કીધું તો ખરું, પાવડો છે. એ કહું છું ભાગો હવે. એ હા સમજી ગઈ. ભાગો હવે. મહેમાન આવ્યા તા. આવ્યા ને વયા ગયા. કેમ? આવ્યા ત્યારનો પાવડો પાવડો કરતા હતા. તો આપી દેવાય ને પાવડો. તો હજી આયા જ પૈસા છે. જા દયાવો. એ દેતો આવું. એ લેતા જાઓ. ભાગો ભાગો. અરે કહું છું, એ લેતા જાઓ. અરે લેતા જાઓ. ભાગો. અરે આ ભાગે કામ. એ કહું છું લેતા જાઓ. અરે કહું છું લેતા જાઓ. જોયું? મફતનું બહુ સારું નહીં. મફતની મજા ને ઉકરડે ધજા. એવું માનનારને આવી થાય સજા. ભૂખ લાગી છે. જમી લે ને બેટા. નથી જમવું. રોજ આનું આ જ હોય છે અને નથી ભાવતું. નથી જમવું ને. રોજ ક્યાં બનાવું છું? ઘણા દિવસ પછી બનાવ્યું છે. જમી લે ને બેટા. નથી જમવું. નથી ભાવતું ને. રોજ રોજ પેકેટ ફૂડ ખાઈને પેટ ભરાઈ જાય તો ઘરનું જમવાનું ક્યાંથી ભાવે? આવા દે તારા પપ્પાને. શું થયું છે? આ રોજ નાટક કરે છે જમવામાં. તેને સમજાવો ને. શું થયું? નથી જમવું તો પણ કહે છે કે જમી લઈને. આ શાનું શાક છે? મિક્સ. ઘરમાં તો એકલો જ રહે છે બેટા. ઘરમાં કોણ કોણ રહે છે? બા છે, દાદા છે, ભાઈ છે, બહેન છે. એ બધાને તો ભાવતું જ હોય ને. આ રીતે જમવા બેસાય બેટા. જમવા સીધા બેસો. જો તારી થાળીમાં કેટલી વાનગી છે? દાળ છે, ભાત છે, શાક છે, રોટલી છે, પાપડ છે, છાશ છે. તને આમાંથી માત્ર શાક જ નથી ભાવતું ને, તો તું બીજું બધું તો ખાઈ શકે છે ને બેટા. તને ખબર છે કે આ જગતની અંદર કેટલા મજૂરી કરતા વ્યક્તિઓ રહે છે કે જેમની થાળીમાં માત્ર રોટલો અને છાશ જ આવે છે, તો પણ તે પ્રેમપૂર્વક પોતાનું પેટ ભરે છે અને ખુશ રહે છે. અને આપણી થાળીમાં કેટલી બધી વાનગીઓ છે, તો પણ આપણે તેનું અપમાન કરીએ છીએ. અનાજનું અપમાન એ ખેડૂતનું અપમાન કર્યા બરાબર છે. ખેડૂત દિવસ રાત મહેનત કરે છે, ત્યારે આપણી થાળીમાં આટલી સરસ મજાની વાનગી આવે છે.
તો તું ક્યારેય આવું નહીં કરે. તો શાંતિથી જમી લે બેટા. ઓકે પપ્પા, તમે જે સમજાવ્યું મેં તને પૂરેપૂરું સમજાઈ ગયું છે. આજ પછી હું ક્યારે આવું નહીં કરું. જમી લો. આપણે જોઈએ છીએ કે લોકો પૌષ્ટિક ખોરાક છોડીને જંક ફૂડ તરફ પ્રેરાઈ રહ્યા છે. તો મારે બધાને એટલી જ વિનંતી છે કે પ્લીઝ જંક ફૂડથી બને તેટલા દૂર રહો. પાછલી પસીથી બેસાડ્યા ગણેશ બારવટ બેઠી દુબળી રે ડુબળી છે અનંતમય ઘેરના એ દુબળી સાલ પે સબઈ ઘેરનાર તડક બેસી તપ કર રે સસરાય મનાજો મારા ગળાવો બો તો ના મોઢવ માલવો રે સસરાય મનાજો મારા ગળાવો મોના મોઢવ માલવું રે મોઢવે માલતી સાજના લોકો સમરથ માનસે સાસરી રે મોઢવે માનસી સાજના લોકો સમરથ માનસે સાસરી રે સાજનિયા તો પાર્થ ભૈના મોમાક ચળ્યા ઘોડે આવસી રે સાજનિયા તો પાર્થ ભૈના મોમાક ચળ્યા ઘોડે આવસી રે મોડવડાઈ કબાજો ટીલાડડાઓ કજમણી મેલો રે કંકાવટી મોડવડાઈ કબાજો ટીલાડડાઓ કજમણી મેલો રે કંકાવટી તેરાઓ મારે જોશીઓના બેટા કયાજ મારે લખવી છે કંકોતરી તેરાઓ મારે જોશીઓના બેટા કયાજ મારે લખવી છે
ટેબલે પણ કરાવો, ટેબલે.